તાના સંગ્રામ સાથે હું છું વિકાસ તો ગુજરાતની 8 બેઠકો માટેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। 8 બેઠકો ભાજપના ફાળે આવી છે। તેવામાં ઉમેદવારોની જો વાત કરીએ તો 8 વિધાનસભા બેઠક પર અત્યારે ભાજપનું કમળ ખીલ્યું છે અને ભાજપના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ છે। બીજી બાજુ દિલ્હીમાં પણ અત્યારે જશ્નની તૈયારીઓ થઈ રહી છે। ગુજરાતની વાત કરીએ તો અબડાસામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ છે। ડાંગમાં ભાજપ ઉમેદવાર વિજય પટેલ જીત્યા છે। અહીંયા પણ ખૂબ જ ખરાખરીનો જંગ જામ્યો હતો। બીજી બેઠકની વાત કરીએ તો ગઢડા બેઠક પર ભાજપના આત્મારામ પરમારની જીત થઈ છે અને કોંગ્રેસના મોહન સોલંકીની હાર થઈ છે। કરજણ બેઠકની વાત કરીએ તો ભાજપના અક્ષય પટેલની જીત થઈ છે। તો આજ મામલે ચર્ચા કરીશું। અમારી સાથે કોંગ્રેસ તરફથી પ્રગતિબેન આહિર જોડાયેલા છે, સાથે ભાજપ તરફથી રમણલાલભાઈ વોરા જોડાયા છે, સાથે બહારથી અમારી સાથે રાજકીય વિશ્લેષક જયેશભાઈ ઠકરાર જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। ચર્ચાની શરૂઆત કરીએ। રમણભાઈ, આપની પાસે આવવા માંગીશ કે પક્ષ પલટુ ઉમેદવારની ચર્ચા થતી હતી। આજે 5 જેટલા ઉમેદવારો જીત્યા છે જે કોંગ્રેસના ઉમેદવાર હતા। તો સવાલ થઈ રહ્યો છે કે શું હવે ભવિષ્યમાં પણ ભાજપ કોંગ્રેસમાંથી ઉમેદવારોને આયાત કરતું રહેશે ખરા? બે બાબતો પર જરા તમારું ધ્યાન દોરું। આજે 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતી છે। કારણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, કારણ ભારતીય જનતા પાર્ટી સામદામ દંડ ભેદ કર્યો। આપણી ટૂંકી દ્રષ્ટિ નહીં ચાલે, થોડુંક મગજ ઉપર ભાર દેવો પડે। બાયડની સીટ ભાજપ હારી, રાધનપુરની સીટ ભાજપ હારી, ક્યારે કેટલો સમય થયો? થરાદની બેઠક ભાજપ હારી, ત્યારે અમે સત્તા પર નહોતા, ત્યારે સામદામ દંડ ભેદ અમને નહોતું આવડતું। આટલી ટૂંકી 8 બેઠકો જીત્યા એટલે તમે બધું આમ તમારી સત્તા, તમે સામદામ, અમે આના પહેલા પેટા ચૂંટણી જ હાર્યા છે। માત્ર વાત એ વખતે રમણભાઈ તમે વાત લોકોની અપેક્ષા હતી ઉમેદવારને સીએમ મળવા પણ નતો માંગતા, ત્યારે એવી સમાચાર હતા। હા, સીએમ નતા મળવા માંગતા અને હરાવવા માંગતા, કેમ કે સીએમ ની બાજુમાં મારી ઓફિસ હશે ને લીલી પેન થી સાઈન કરી છે, તમે ઈચ્છતા નતા એટલા માટે જે હોય તે ગુજરાતની જનતાએ સ્વીકાર્યા નહોતા। આજે એ જ ગુજરાતની જનતાએ, મેં ફરીથી મારે જયેશભાઈ ક્યારેય પેટા ચૂંટણીમાં આટલું મતદાન થયું છે? તો જવાબ ના। ક્યારેય આટલી થંબિંગ મેજોરિટી કોઈ ઉમેદવાર જીત્યા છે? ના। એનો સીધો મતલબ એવો થયો કે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીના શાસનને અને એની સંગઠનને મહત્વ આપીને વધારે જંગી બહુમત કરીને એમને જીતાડ્યા છે। આ લોકશાહીમાં વાત આપણે સ્વીકારીને ચાલવું પડે। રમણભાઈ, ચલો, કોંગ્રેસને તો ગુમાવવાના હતા, 8 ધારાસભ્યો ગુમાવી દીધા। હવે ભારતીય જનતા પાર્ટીમાં આ જ લોકો ફરીથી ચૂંટાઈને આવ્યા અને એ ભારતીય જનતા પાર્ટી પાસે ગદ્દારી નહીં કરે એની શું ખાતરી? એ પણ તમારે મનોમંથન હવે કરવાનું રહ્યું ને? બેન, અમારે તો મનોમંથન, મને જયેશભાઈએ એક વાત બહુ સારી કરી કે તમે ઉમેદવાર તો એવો પસંદ કરો। મેં પહેલા પણ અનેક વખત કહ્યું, ધાક ધમકીથી નહીં આવે, લોભ લાલચમાં નહીં આવે, પાર્ટીને વફાદાર દઈશું, લોકોને વફાદાર રહીશું। અને ગુજરાતની વિધાનસભાના આના તો તમે શપથ ખાધા છે। બિલકુલ રમણભાઈ, 15 જણમાંથી તમે એવા કેવા પસંદ? સવાલ એ છે કે તમને કોંગ્રેસના ઉમેદવારો કેમ પસંદ આવે છે? ભાજપના જે પાયાના કાર્યકર છે, જે આટલી બધી મહેનત કરી રહ્યા છે, તેમને કેમ નથી મોકો મળતો? સવારથી આજ દિન સુધી હું વાત કરું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીએ 8 લોકોએ પક્ષ પલટો કર્યો। 3 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉભા કર્યા અને જીત્યા। અત્યાર સુધી કોઈ બોલ્યું નથી। કેમ ભાઈ? બોલવાનો હક માત્ર 5 ની જ વાત કરવાની નહીં, બોલવાનો હક નહીં। અમે બધું જ કર્યું હોય તો 8 ન કર્યું હોય ને? એટલે કહેવાનો મતલબ આપણે ત્યારે તો પેટા ચૂંટણી થઈ રહી છે। જી, પક્ષ પલટો થયો એટલે તો પેટા ચૂંટણી થઈ રહી છે। પક્ષ પલટો થયો એ વાત તમારી સાચી, ભૂલી થોડી જવાની। 5 ટિકિટ આપી એની તમને ચિંતા છે, રમણભાઈ, પણ 3 ભારતીય જનતા પાર્ટીના મૂળના ઉમેદવારોને ટિકિટ આપી અને થયું। માન્ય મુખ્યમંત્રી શ્રી એવું કહ્યું કે હમણાં મંત્રીમંડળનું કોઈ અમે કરવાના નથી, એવું આ મંચ ઉપરથી તમારી ચેનલ ઉપર જ મેં જોયું છે, એવું એમને કહી દીધું। તો સીઆર પાટીલે પણ કહ્યું હતું કે અમે કોઈ પણ ઉમેદવારને કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ નહીં આપી, 5 લોકોને ટિકિટ આપી। સીઆર પાટીલ સાહેબે કહ્યું હતું કે હવે અમે કોઈ પણ કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં નહીં સ્વીકારે। જરા ફરીથી તમારો ક્લિપિંગ જોઈ લેજો।
ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના એક પણ ધારાસભ્યને હવે ભાજપમાં પ્રવેશ નહીં એવું આપે. તો આ ફરીથી હું રિપીટ કરું જ્યારે છું. પણ વિકાસભાઈ, કાર્યકર્તાઓની વાત જુદી છે. 2015 અત્યારે તો વખતે એક મિનિટ 2015 વખતે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. બ્રિજેશ મેરજા અહીંયા બેઠા બેઠા ચર્ચા કરતા હતા કે હું ક્યારે નહીં છોડું, કોંગ્રેસ નહીં છોડું, અને એક જોડાઈ ગયા કોંગ્રેસ છોડીને ભાજપમાં. આમાં એટલે તમે અત્યારે તમે જે બોલી રહ્યા છો નહીં, નહીં, અથવા નહીં, સીઆર પાટીલે નહીં, શું કહ્યું છે નહીં, એનું કોઈ આમાં- નક્કી નથી આમાં ભવિષ્યમાં શું થાય. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, મેં કહ્યું 10 માંથી તમને એક ના આપી, આ બધું તમારે જાણવું પડે. પણ આપ્યા પછી પક્ષ પણ શું કરે? તમે બેઈમાન થાવ તો તમે થાવ તો એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એણે પોતાની નૈતિકતા, પોતે લીધેલા શપથ, પોતે ગુજરાતની જનતા માટે આપેલા વચનો, આ કશું નહીં. અને મેં આમ કર્યું તેમ, આ બધું ન ચાલે. આ માત્ર વાંધાવચકા કાઢવાની. તમે જેના માટે આવ્યા છો એ ફરજ તમારે નિભાવવી પડે. એના માટેનો હજુ સુધી કોઈ કાયદો નથી. પણ ભાજપ કોંગ્રેસમાંથી ગમે ત્યારે ગમે તે છૂટો પડે એટલે અમારો સારો હતો, પેલો આવે તો કે સારો હતો, બીજો કે નતો, મારો નકામો. એ લાંબી રાજનીતિ આ દેશ માટે, આ લોકશાહી માટે નુકસાન કરતા છે એવું વ્યક્તિગતપણે રમણભાઈ વોરા તરીકે હું માનું છું. બિલકુલ કાશ એવું પ્રગતિબેન જી. રમણભાઈ આખી ભારતીય જનતા પાર્ટી માનતી હોત. કેમ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં તો એવું છે કે કોંગ્રેસમાં કોઈ હોય તો એ હત્યારા હોય, ભ્રષ્ટાચારી હોય અને લોકોનો વિદ્રોહ કરતા હોય એવા હોય. પણ જેવા એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાં પગ મૂકે એટલે તરત જ દૂધે ધોયેલા થઈ જાય. અને જે 2017માં એની સામે ઇલેક્શન લડ્યા હતા એ લોકો ખભે બેસાડી અને ચૂંટણી પ્રચારમાં નીકળે. આવી પરિસ્થિતિ અત્યારે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓની છે. અને અત્યારે જુઓ, અત્યાર સુધી 61 એટલે હવે 69 કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં છે ને 14 મંત્રીઓ છે. આજે કોંગ્રેસ મુક્ત ભારતની વાત હતી તો આ તો આખું ગુજરાત, જે ગુજરાતને વિકાસ મોડલ તરીકે આખા ભારતમાં બતાવી અને સીટ જીતીને આવો છો, એ ગુજરાત તમારું 80% કોંગ્રેસીઓથી ભર્યું છે. બિલકુલ પ્રગતિબેન, હવે કોંગ્રેસની પણ આપણે આ જ સ્થિતિ છે. કોંગ્રેસની પણ આ જ સ્થિતિ છે. ભાજપમાંથી ગયેલા ત્યાં છે જ. તમે સોમાભાઈ પટેલની વાત, સોમાભાઈ ગાંડાભાઈ પટેલની વાત કરો છો, ક્યાંથી લાયા? ભારતીય જનસંઘનો કાર્યકર્તા, કટોકટીમાં 14 મહિના સુધી જેલમાં રહેલો કાર્યકર્તા, અમારી સાથે ભાજપનો ધારાસભ્ય, ભાજપનો સંસદ સભ્ય. એની તમે ચિંતા નહીં કરો. ને બીજી વાત, એકલ દોકલની વાત, 1995માં બહુમતીથી 2/3 મેજોરિટી ભાજપની સરકાર આવી. કોણે તોડી? કોણે સમર્થન આપ્યું? તમે સમર્થન આપ્યા પછી વળી પાછું રાજપાલશ્રીને કહ્યું કે આ તો બરાબર નથી, આમનો તો ભ્રષ્ટાચાર છે, આમનું તો ફલાણું ઠીક નથી, ઢીકણું ઠીક નથી, એમ કરીને ટેકો પાછો ખેંચો ને સરકાર તોડી. ફરીથી સાંભળ્યું, એ સરકાર તોડી અને એ જ સરકાર તોડી તો આમાં પાછા એના હાર તોડા કરી અને એમને નહીં હાર તોડા કરી તો તમારી પર તમે સ્વીકાર્યા એટલું નથી, તમે એમના પ્રદેશ પ્રમુખ બનાયા. આરએસએસ નો માણસ, તમે રોજ 10 ગાળો આરએસએસ ના નામે બોલો. આરએસએસ ના માણસને તમે એને ટેકો આપો, સરકાર બનાવો, સરકાર તોડો, સરકાર તોડ્યા પછી પાછા સ્વીકારો અને સ્વીકાર્યા પછી એને પ્રદેશ અધ્યક્ષ બનાવો, એમને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનાવો. ત્યારે બધું જ જ્ઞાન કામમાં નથી આવતું. ત્યારે બધું જ્ઞાન ક્યાં જાય છે? એમ નહીં, તમારી વિચારધારાની વાત કરો છો રમણભાઈ. તમે તમારી વિચારધારા વગર કોંગ્રેસ પાર્ટીમાં જીતેલા ધારાસભ્યોને તમે ત્યાં બોલાવો, ત્યાં મંત્રી બનાવો અને એને તમારા જે કોંગ્રેસના નેતાઓ છે એને દબાવી અને કોંગ્રેસના જે આવેલા ધારાસભ્યો છે એને મંત્રી બનાવી અને એની ઓફિસના ઉદ્ઘાટન કરાવડાવો. એ તમને નથી દેખાઈ રહ્યું? ધારાસભ્ય જો ધાક ધમકીમાં આવે તો ગુજરાતની જનતાનું શું, ગુજરાતના ગરીબ માણસનું શું? આવો તો વિચાર ક્યાંક તો કરો. ધારાસભ્ય પણ એવું તમે શું કર્યું છે કે ધાક ધમકીમાં આવો છો? તમે એવા શું કારસ્તાન કરે છે કે તમારે ધાક ધમકીમાં આવવું? એવું કયું કારણ છે? ભારતીય જનતા પાર્ટી અને જો ધારાસભ્ય કક્ષાનો માણસ, ધારાસભ્ય કક્ષાનો માણસ ધાક ધમકીમાં આવે તો આમ જનતાનું, ગરીબ પ્રજાનું તો કોણ? રમણભાઈ, માત્ર વાતો કરવાથી નહીં ચાલે. રાજ્યસભામાં 3જા ઉમેદવાર રાખવાની પરિસ્થિતિ શા માટે ભારતીય જનતા પાર્ટીમાં ઊભી થઈ? તમારી પાસે પૂરતા વોટ હતા નહીં તો પણ તમારી નરહરિભાઈ અમીન કોંગ્રેસના નાયબ મુખ્યમંત્રી હતા.
એમનું જડ એ કોંગ્રેસ હતી, એટલે કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય કોંગ્રેસમાં હતી તોડીને એટલે આવશે એમને અને ઉભા આપણે રાખ્યા અને ચૂંટીને જીતી લઈ ગયા. જશું. પણ કોંગ્રેસ શા માટે વાળાએ લઈ આવવાની? મત આપ્યા, અંદર દાનત ભાઈ ખરાબ જીતી હતી ને. ગયા. ભારતીય જનતા પાર્ટીની દાનત ખરાબ હતી કે કોંગ્રેસના આ ધારાસભ્યોને હિસ્ટ્રી નિકાલો, આ ધારાસભ્ય પૈસાની લાલચમાં આવશે, આ ધારાસભ્યને આ લોભ લાલચ આપીશું, તમે આને ટિકિટ સામ આપતી દામ વખતે લાવશું. કંઈક લીધું કર્યું કોઈ હશે પછી તો જ આ તમે બધા વેચાઈ ગયા, નહીં તો પૂરા વેચાય કાઢો. નહીં. ભાઈ અમારે પેલા ભગાભાઈ બારડનો 1992 નો કેસ ખોલી અને એને સસ્પેન્ડ કરી નાખ્યા હતા. એ તો સુપ્રીમ કોર્ટમાં ગયા અને કેસ બિલકુલ, જીતી બિલકુલ. ગયા એટલે ફરીથી પ્રગતિભાઈ, આવ્યા. ભાઈ અમારા અમારા અમિતભાઈ શાહ ભારતીય જનતા જેલમાં પાર્ટી ગયા, તડીપાર થયા, સુપ્રીમ કોર્ટ એમને મોકલ્યા, ઓછા કારસ્તાન નથી કર્યા. એવા તો ઘણાય કામ છે અમારો ભાઈ. દિગ્ગજ નેતા હા, પણ એટલે જેલમાં તો ગયો, સત્તા ઉપર તડીપાર છો. થયો. અરે રાજનાથસિંહજીએ દેશની એવું સુપ્રીમ કહેલું કોર્ટે હતું કહ્યું કે તમે ભારતીય નિર્દોષ છો. જનતા પાર્ટીનો કોંગ્રેસ કોઈ પોતાની પણ વાત તો નેતા બંધ હોય, રાખો તો વધારે સારું. કોઈ પણ બિલકુલ, બિલકુલ. નેતા હોય એના જયેશભાઈ ઇસ્તીફા નહીં ઠકરાર, લે. આપની પાસે આવવા માંગીશ કે જે અત્યારે આ ચર્ચા એ પણ થઈ રહી છે, મૂળ મુદ્દો એ છે કે પક્ષ પલટો થયો છે એટલે આ પેટા ચૂંટણી થઈ રહી છે, અને જે અત્યારે ગુજરાતમાં તો પેટર્ન થઈ ગઈ છે કે રાજ્યસભા ચૂંટણી આવી એટલે પક્ષ પલટો થાય, અને એમાં તો નુકસાન થાય છે જનતાને. વેલકમ બેક, ફરી એકવાર આપનું સ્વાગત છે. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ગુજરાતમાં પેટા ચૂંટણી શા કારણે થઈ રહી છે. પક્ષ પલટો થયો હતો રાજ્યસભા ચૂંટણી વખતે. કોંગ્રેસના જે 8 ધારાસભ્યો છે તેમણે રાજીનામું આપ્યું ને ત્યારબાદ પેટા ચૂંટણી થઈ છે. આજે પરિણામ આવ્યા જેમાં 8 બેઠક ભાજપના ફાળે આવી છે. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે અહીંયા જે પક્ષ પલટું કરીને બીજા પક્ષમાં જતા હોય છે તેવામાં જે સામાન્ય લોકો છે તેમના કામ અટવાઈ પડે છે અને જે વધારાનો ખર્ચ થાય છે તે આગળની વાત છે. જયેશભાઈ ઠકરાર, આપની પાસે આવવા માંગીશ કે જે પક્ષ પલટું છે તે એક દૂષણ સાબિત થઈ રહ્યું છે અને તેના લીધે નુકસાન પણ થાય છે જનતાને. સામાન્ય જનતાના પ્રશ્નો આમાં ભૂસાઈ જતા હોય છે. આ મામલે આપનું શું કહેવું છે? આ એક જાતની મજાક જ છે. હવે કોરોનાના સમયમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે અને માત્ર 2 વર્ષ બાકી હોય એના માટે ફરી વખત ચૂંટણી કરવી પડે. પણ ખરેખર આના માટે રાજકીય પક્ષો જ જવાબદાર છે. ભાજપ અને કોંગ્રેસ જો બંને પોતે સ્વીકારતા હોય કે આ ખોટી પેટર્ન છે તો એ બંને પક્ષોએ જાહેરમાં લોકોની સમક્ષ સ્વીકારવું જોઈએ કે હવે બીજી વખત આવું નહીં કરવામાં આવે. અને હું તો કહું છું લોકોએ પોતે પણ જ્યારે મત આપે ત્યારે એ ઉમેદવાર પાસે એટલું તો કમિટમેન્ટ લેવું જ જોઈએ કે 5 વર્ષ સુધી એ માણસ પક્ષને નહીં બદલે. હવે જે ઉમેદવારને પોતાના પક્ષ બાબતની ગેરંટી ના હોય એ ઉમેદવારને મત આપવાનો શું અર્થ છે? પરંતુ આ ચૂંટણીના પરિણામો કેટલીક હદે આશ્ચર્યજનક છે અને આપણે જે વિચારતા હોઈએ એનાથી વિપરીત બાબતો બને એવું હું નહીં, લગભગ બધા જ પોલિટિશિયન પણ માનતા થઈ જાય એવી વિચારધારા અત્યારે આપણને સમાજમાં જોવા મળી રહી છે. એ આપણે બધાએ ભલે કડવું લાગે પણ સ્વીકારવું જ રહ્યું. હમણાં જ આપણે વાતો કરીએ છીએ આયારામ ગયારામની, તો આયારામ ગયારામ એ ડિબેટનો વિષય હોઈ શકે, ન્યૂઝ મેકર બની શકે, પણ આયારામ ગયારામને પણ લોકો સ્વીકારી લેશે. તો બ્રિજેશ મેરજાને લોકો નહીં સ્વીકારે એવું સામાન્ય રીતે લાગે, પણ છતાં લોકોએ તેમને 4400 મતની લીડથી જીતાડી દીધા છે. તો વિકાસ ખરેખર સમજવા જેવી બાબત એ છે કે કોંગ્રેસ માટે એક આશ્વાસન એ છે કે ક્રિકેટમાં જેમ કહેવાય છે ને કે ઘણા ક્રિકેટરો 50 રન કરે, 60 રન કરે, 70 રન કરે, પણ એ સદી સુધી ના પહોંચી શકે અથવા તો ટીમને જીતાડી ના શકે. તમે ભૂતકાળની ચૂંટણીઓના પરિણામ જુઓ. કોંગ્રેસે તબક્કાવાર સારું પ્રદર્શન કર્યું છે. ભાજપને 100 બેઠકની અંદર સીમિત રાખ્યો. મોરબી જેવી બેઠક ઉપર માત્ર 4400 મતની જ લીડ ભાજપને મળી છે. ધારીમાં પણ એવું જ થયું છે. એટલે કોંગ્રેસથી લોકો સંપૂર્ણપણે નારાજ છે એવું નથી, પણ ક્યાંક ને ક્યાંક એક એવી બેઝિક ત્રુટિ કોંગ્રેસમાં રહી છે. આપની પાસે આવું છું ત્યારે દિલ્હી ખાતેના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ભાજપનું જે મુખ્યાલય છે ત્યાં જશ્નના દ્રશ્યો સામે આવ્યા. અહીંયા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અહીંયા ઢોલ નગારા વગાડી રહ્યા છે. ગુજરાતમાં ઢોલ વાગ્યા નથી કારણ કે કોરોના કાળના કારણે અહીંયા અત્યારે પોસિબલ થયું નથી, પરંતુ અત્યારે જે જીતનો દિવસ છે તેવામાં ભાજપના કાર્યકરો જશ્ન મનાવી રહ્યા છે. ભાજપનો ઝંડો અહીંયા લહેરાવાઈ રહ્યો છે અને લોકો જે CR પાટીલ છે તેમનું પણ સંબોધન થવાનું છે તેની શક્યતા છે. તેવામાં અત્યારે મોટી સંખ્યામાં લોકો મોદી મોદીના નારા પણ લગાવી રહ્યા છે. बीजेपी मुख्यालय में सन्नाटा पसरा हुआ था और कोई भी भारतीय जनता पार्टी का कार्यकर्ता इस मुख्यालय में दिखाई नहीं दे रहा था. और उसकी सबसे बड़ी वजह यही थी कि कहीं न कहीं बीजेपी कार्यकर्ताओं को डर था कि जो रुझान अभी दिखाई दे रहे हैं हो सकता है बाद में वो पलट जाए. लेकिन जैसे जैसे वक्त बीतता गया भारतीय जनता पार्टी के नेता और कार्यकर्ता काफी जोश में आते गए और अब ये लोग काफी श्योर स्थिति में है कि बिहार में भारतीय जनता पार्टी काफी अच्छी स्थिति में दिखाई दे रही है और ये परिणाम किसी भी सूरत में बदलेगा नहीं. और इसीलिए बीजेपी मुख्यालय में भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का जमावड़ा लगना शुरू हो गया है. हमारे देश के प्रधानमंत्री जी की बात को
जनता ने स्वीकारा और जंगल राज को खत्म किया। हम सभी बिहार वासियों का धन्यवाद करते हैं, साधुवाद करते हैं भारतीय जनता पार्टी में अपना समर्थन देने के लिए। जीत को माँ रूप से देगा, माँ विकराल रूप है जिसका हम लोग बयान नहीं कर पा रहे और बड़े इस खुशी को हम अपने शब्दों में बयान नहीं कर पा रहे जिस हिसाब से हम जीते हैं। और इसे माँ गठबंधन को जो मात दी है ना वो तो उनके ऊंधे मुँह गिरे हैं और जंगल राज खत्म किया है। सब नेगेटिविटी इन लोगों की गठबंधन वालों की फैलाई हुई थी, वहाँ पर उन्हीं के लोग थे, क्योंकि जनता ने दिखा दिया है कि जनता मोदी जी को प्यार करती है, नीतीश जी को प्यार करती है। नीतीश जी ने जो विकास करवाया है, विकास के कार्य करवाए हैं, जनता ने वो दिखा दिया है। दिल्ली से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज। તો દિલ્હી ભાજપ મુખ્યાલયના દ્રશ્યો તમે જોયા કે અત્યારે ભાજપના કાર્યકરો ઉત્સાહમાં છે, પરંતુ અહીંયા જે આંકડો અત્યારે જોવા જેવો છે, કારણ કે ઇલેક્શન કમિશને કહ્યું છે કે મોડી રાત સુધી અત્યારે ગણતરી ચાલવાની છે, પરંતુ અત્યારે એનડીએ 120 પર ચાલી રહી છે, જ્યારે કે મહાગઠબંધન 115 પર છે, એટલે કે 5 બેઠકોનો તફાવત અત્યારે જોવા મળી રહ્યો છે, એટલે કે પરિણામ બદલાઈ પણ શકે છે। હવે આપણે ગુજરાત વિશે ચર્ચા કરતા હતા કે પક્ષ પલટોના કારણે પેટા ચૂંટણી થઈ રહી છે। જયેશભાઈ, આપની પાસે આવવા માંગીશ કે પક્ષ પલટો માટે કાયદો તો છે, પરંતુ ઉમેદવારોને ડર નથી, બંને પક્ષોને ડર નથી। છેલ્લા ઘણા સમયથી પક્ષ પલટાની પેટર્ન ચાલી રહી છે અને તે યથાવત છે, તો આ જે કાયદો છે તેને કઈ રીતે મજબૂત કરી શકાય કે 5 વર્ષ સુધી જે ઉમેદવારો છે તે પોતાનો પક્ષ ન છોડે? લોકશાહીમાં નૈતિકતા સૌથી મોટો કાયદો છે અને રાજકારણમાં જે રીતે આપણે જોઈએ છીએ એમાં નૈતિકતાનું સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું છે, એ તો બધાએ કબૂલવું પડે। વિચારધારા અને સિદ્ધાંતો આ માત્ર કિતાબી શબ્દો બની ગયા છે। એવા વખતે હવે જ્યારે કોઈ હારી ગયા પછી રોદણા રડે તો મને લાગે છે એ રડવાનો હવે સમય નથી। તમે જ્યારે હું કોંગ્રેસની પણ વાત એ કરતો હતો થોડી મિનિટો પહેલા કે કોંગ્રેસને હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં લોકો સ્વીકારે છે અને જ્યારે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે નોંધપાત્ર માત્રામાં એમને મતો પણ મળે છે। હવે આ જ કોંગ્રેસની એક બાબત હું ધ્યાન દોરવા માંગુ છું કે અત્યારે આપણે પક્ષ પલટાની વાત કરીએ છીએ, થોડા જ સમય પહેલા નીતિનભાઈ પટેલ બાબતે કોંગ્રેસે કહેલું કે એમને આવવું હોય તો દરવાજા ખુલ્લા છે। બિલકુલ બિલકુલ, તમે પોતે પણ આચરણ જુઓ। જી 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 જી, અત્યારે થોડો સમય ઓછો છે, રમણભાઈની પ્રતિક્રિયા પણ લઈ લઈએ। રમણભાઈ, 8 બેઠક પર પરિણામ તો આવી ગયું છે, તેવામાં હવે ભવિષ્યમાં આપની રણનીતિ કઈ રીતની રહેશે અને હવે અત્યારે ભાજપ કઈ રીતે વિચારધારા સાથે ચાલી રહ્યું છે, CR પાટીલની આગેવાનીમાં કઈ રીતે ભાજપની કામગીરી થઈ રહી છે? મને મારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ કહ્યું એ પ્રમાણે કોઈ પણ ધારાસભ્ય પક્ષપલટો ન કરવો જોઈએ। જે રાજકીય વિશ્લેષકો કે દેશની જનતા કે એ વાત 100% સાચી છે, સ્વીકારીને ચાલીએ છીએ, અને એ પક્ષપલટો કરે તો કંઈક લેવા માટે ભારતીય જનતા પાર્ટીમાં આવું તો એના માટેના દરવાજા મારા પ્રદેશ અધ્યક્ષે બંધ કરી દીધા છે। અને મને લાગે છે કે આ વાતને પ્રમાણિકતાપૂર્વક વળગી રહેવું જોઈએ, અને આ થશે તો વગર કાયદાએ પણ ખૂબ સારી છબી ઊભી કરીશું। ભારતીય જનતા પાર્ટી 8 બેઠકો જીતી છે, સ્વાભાવિકપણે જ અમારા કાર્યક્રમમાં ઉત્સાહ હોય, આનંદ હોય। મેં પહેલાં કોઈ પણ આનંદ છે, ઉત્સાહ છે, ઉન્માદ જરાય નથી। હું માનું છું ત્યાં સુધી અમારી જવાબદારી વધી છે, 182 બેઠકો ઉપરની અમારી જવાબદારી વધી છે, અને એ જ પ્રમાણે કોરોનાના કારણે મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતમાં જે ચૂંટણીઓ થવાની હતી એ કોરોનાના કારણે 3 મહિના પાછી થઈ છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તૈયાર છે। બિલકુલ બિલકુલ, જો રમણભાઈ વિચારે છે એવું આખી ભારતીય જનતા પાર્ટી વિચારતી હોય ને કે એમની જિમ્મેદારી વધી છે ને લોકોના કામ કરવા છે, તો એ સાચી વાત કહેવાય, પણ ભારતીય જનતા પાર્ટી એવું વિચારતી નથી, મદનીમાં આવી જાય છે અને એ મદનીમાં સ્વરાજના પ્રગતિબેન, આપને અટકાવવા માંગીશ, એક મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મહત્વના સમાચારની જો વાત કરીએ તો બિહારના પરિણામમાં સમીકરણમાં તેજીથી બદલાવ આવી રહ્યો છે। થોડી ક્ષણો પહેલા જ આપણે વાત કરી હતી તે અનુસાર 7 કલાક બાદ બહુમતીના આંકડાથી હવે એનડીએ નીચે આવ્યું છે। અત્યારે 120 બેઠક એનડીએને મળી રહી છે અને જે બહુમતીનો આંકડો છે તે 122, મહાગઠબંધન અત્યારે 115 પર છે। લગભગ 7 કલાક સુધી બહુમતીને પાર રહ્યું હતું એનડીએ, ને હવે લગભગ 20 બેઠક ઉપર અત્યારે પણ 1000 કરતા ઓછા મતોનું અંતર જોવા મળી રહ્યું છે, એટલે કે બિહારના પરિણામના સમીકરણમાં તેજીથી બદલાવ આવ્યો છે।